ઘોઘંબાના દાઉદરા ગામમાં સાગના લાકડા ભરેલા ટેમ્પાને કારણે મોટી દુર્ઘટના થતા અટકી છે। પૂરપાટ ઝડપે થઈ રહેલા ટેમ્પા ચાલકે સ્ટીરિંગનો કાબુ ગુમાવતા ટેમ્પો નજીકમાં આવેલા રહેણાંક મકાનમાં ઘૂસી ગયો। આ ઘટનાને પગલે મધરાત્રે મીઠી નિંદ્ર માણી રહેલા પરિવારજનોમાં દોડધામ મચી ગઈ। મહત્વનું છે કે મકાનમાં ટેમ્પો ઘૂસી જતા સૂતેલા પરિવારજનો પર ઘરના લાકડા અને પતરા તૂટી પડતા સામાન્ય ઈજા પહોંચી। સાથે જ ઘરમાં બાંધેલા પશુ પણ ઈજાગ્રસ્ત થયા। આ ઘટનાની જાણ થતાં જ આસપાસમાં રહેતા લોકો તાત્કાલિક દોડી આવ્યા અને કાટમાળ નીચે ફસાયેલા લોકો અને પશુઓને હેમખેમ બહાર કાઢ્યા। સમગ્ર મામલે સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। 12 વાગે આયા છોકરા ઊંઘેલા પછી અમે ગાડી અંદર નાખી એટલે પેલી બાજુ ચોરાના બધા લઈને નાખ્યા। ચોરા 2 ડબ્બા એ કાઢ્યા, બકરા 3 ડબ્બા જ્યાં, એક વાછરડો ડબ્બા એ કાઢ્યા। પછી એ લોકો ગાડીવાળા ના થાય અમારા બધું નુકસાન થઈ ગયું। ગાડી સાલે મૂકી નાખી ગયા। લોકો આ બાજુથી ફૂલ ઝડપીથી આવ્યા છે, પછી આટલા ફાસ આવ્યા એટલે સીધો આ ઘરની અંદર ગાડી ઘૂસાઈ દીધી। ગાડી ચાલુ જ મૂકીને આ લોકો ફરાર થઈ ગયા છે। નુકસાન તો થયું નથી, પણ નુકસાન તો આમ વાગેલું જ છે જ બધાને। બકરા દબાઈ ગયા છે, થોડા માલ દબાઈ જાય છે, અને 2 છોકરા દબાઈ ગયા છે। બરાબર, એની અંદર આ સીધી ગાડી જતી તો બધા મરી જ જવાના હતા ઘરની માં, કોઈ બસવાનું હતું જ નહીં। ઘોઘંબાના દાઉદરા ગામમાં સાગના લાકડા ભરેલા ટેમ્પાને કારણે મોટી દુર્ઘટના થતા અટકી છે। પૂરપાટ ઝડપે થઈ રહેલા ટેમ્પા ચાલકે સ્ટીરિંગનો કાબુ ગુમાવતા ટેમ્પો નજીકમાં આવેલા રહેણાંક મકાનમાં ઘૂસી ગયો। આ ઘટનાને પગલે મધરાત્રે મીઠી નિંદ્ર માણી રહેલા પરિવારજનોમાં દોડધામ મચી ગઈ। મહત્વનું છે કે મકાનમાં ટેમ્પો ઘૂસી જતા સૂતેલા પરિવારજનો પર ઘરના લાકડા અને પતરા તૂટી પડતા સામાન્ય ઈજા પહોંચી। સાથે જ ઘરમાં બાંધેલા પશુ પણ ઈજાગ્રસ્ત થયા। આ ઘટનાની જાણ થતાં જ આસપાસમાં રહેતા લોકો તાત્કાલિક દોડી આવ્યા અને કાટમાળ નીચે ફસાયેલા લોકો અને પશુઓને હેમખેમ બહાર કાઢ્યા। સમગ્ર મામલે સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। 12 વાગે આયા છોકરા ઊંઘેલા પછી અમે ગાડી અંદર નાખી એટલે પેલી બાજુ ચોરાના બધા લઈને નાખ્યા। ચોરા 2 ડબ્બા એ કાઢ્યા, બકરા 3 ડબ્બા જ્યાં, એક વાછરડો ડબ્બા એ કાઢ્યા। પછી એ લોકો ગાડીવાળા ના થાય અમારા બધું નુકસાન થઈ ગયું। ગાડી સાલે મૂકી નાખી ગયા। લોકો આ બાજુથી ફૂલ ઝડપીથી આવ્યા છે, પછી આટલા ફાસ આવ્યા એટલે સીધો આ ઘરની અંદર ગાડી ઘૂસાઈ દીધી। ગાડી ચાલુ જ મૂકીને આ લોકો ફરાર થઈ ગયા છે। નુકસાન તો થયું નથી, પણ નુકસાન તો આમ વાગેલું જ છે જ બધાને। બકરા દબાઈ ગયા છે, થોડા માલ દબાઈ જાય છે, અને 2 છોકરા દબાઈ ગયા છે। બરાબર, એની અંદર આ સીધી ગાડી જતી તો બધા મરી જ જવાના હતા ઘરની માં, કોઈ બસવાનું હતું જ નહીં। ઘોઘંબાના દાઉદરા ગામમાં સાગના લાકડા ભરેલા ટેમ્પાને કારણે મોટી દુર્ઘટના થતા અટકી છે। પૂરપાટ ઝડપે થઈ રહેલા ટેમ્પા ચાલકે સ્ટીરિંગનો કાબુ ગુમાવતા ટેમ્પો નજીકમાં આવેલા રહેણાંક મકાનમાં ઘૂસી ગયો। આ ઘટનાને પગલે મધરાત્રે મીઠી નિંદ્ર માણી રહેલા પરિવારજનોમાં દોડધામ મચી ગઈ। મહત્વનું છે કે મકાનમાં ટેમ્પો ઘૂસી જતા સૂતેલા પરિવારજનો પર ઘરના લાકડા અને પતરા તૂટી પડતા સામાન્ય ઈજા પહોંચી। સાથે જ ઘરમાં બાંધેલા પશુ પણ ઈજાગ્રસ્ત થયા। આ ઘટનાની જાણ થતાં જ આસપાસમાં રહેતા લોકો તાત્કાલિક દોડી આવ્યા અને કાટમાળ નીચે ફસાયેલા લોકો અને પશુઓને હેમખેમ બહાર કાઢ્યા। સમગ્ર મામલે સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। 12 વાગે આયા છોકરા ઊંઘેલા પછી અમે ગાડી અંદર નાખી એટલે પેલી બાજુ ચોરાના બધા લઈને નાખ્યા। ચોરા 2 ડબ્બા એ કાઢ્યા, બકરા 3 ડબ્બા જ્યાં, એક વાછરડો ડબ્બા એ કાઢ્યા। પછી એ લોકો ગાડીવાળા ના થાય અમારા બધું નુકસાન થઈ ગયું। ગાડી સાલે મૂકી નાખી ગયા। લોકો આ બાજુથી ફૂલ ઝડપીથી આવ્યા છે, પછી આટલા ફાસ આવ્યા એટલે સીધો આ ઘરની અંદર ગાડી ઘૂસાઈ દીધી। ગાડી ચાલુ જ મૂકીને આ લોકો ફરાર થઈ ગયા છે। નુકસાન તો થયું નથી, પણ નુકસાન તો આમ વાગેલું જ છે જ બધાને। બકરા દબાઈ ગયા છે, થોડા માલ દબાઈ જાય છે, અને 2 છોકરા દબાઈ ગયા છે। બરાબર, એની અંદર આ સીધી ગાડી જતી તો બધા મરી જ જવાના હતા ઘરની માં, કોઈ બસવાનું હતું જ નહીં।